સુરતમાં બનાવટી દસ્તાવેજથી છેતરપિંડી કરતી ત્રિપુટી ઝડપાઈ। 100 કરોડની સરકારી જમીન 15 કરોડમાં વેચવાનો પ્લાન ઘડ્યો। ખોટા સહી સિક્કા સાથે ડોક્યુમેન્ટ બનાવી વેપારીના 12 કરોડ ખંખેર્યા। 100 કરોડની સરકારી જમીનનો સસ્તામાં સોદો કરવાનો પ્રયાસ। નકલી દસ્તાવેજોથી છેતરપિંડી કરનાર ટોળકીનો પર્દાફાશ। વેપારી પાસેથી 12 કરોડ ખંખેરનાર 3 આરોપીઓ ઝડપાયા। સરકારી કાગળોના ખોટા લેટરહેડ સિક્કા વડે વિશ્વાસમાં લીધાનો આરોપ। ખોલવડ ગામની 2 સરકારી પ્લોટ બતાવ્યા હોવાનો આરોપ। ફરિયાદી કરમશીભાઈ દેસાઈ પાસેથી તબક્કાવાર 12 કરોડ વસૂલ્યાનો આરોપ। મહેસૂલ વિભાગના બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યાનો આરોપ। જ્યારે જમીનનો કબજો ના મળ્યો ત્યારે ફરિયાદીએ તપાસ કરતા ફૂટ્યો ભાંડો। 6 પૈકી બાદરસિંહ, સંગ્રામસિંહ, સંજયસિંહની ધરપકડ। આ વિશે વધુ માહિતી આપવા સુરતથી અમારા સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। કઈ રીતની આખી છેતરપિંડી કરવામાં આવી હતી અને કઈ રીતનો પ્લાન ઘડવામાં આવ્યો હતો? 3 આરોપીઓ ઝડપાયા અને 3 વિશે શું માહિતી મળી છે? જી બિલકુલ, અન્ય 3 આરોપીઓની શોધખોળ અત્યારે ચાલી રહી છે, પરંતુ જે રીતે સરકારી જમીન વેચી કાઢવાનો કારસો રચી કાઢવામાં આવ્યો હતો અને એમાં ખાસ કરીને બોગસ ડોક્યુમેન્ટ પણ ઉભા કરાયા હતા, ત્યારે સીએમનો બોગસ લેટર બનાવીને છેતરપિંડી કરનારા 3 જેટલા શખ્સો છે તેની ધરપકડ કરવામાં આવી છે। જો કે જમીન વેચાણ કરવા માટે 12 કરોડ જેટલીની છેતરપિંડી છે એ સામે આવી છે, ત્યારે આ બાબતે ફરિયાદીને ઠગાઈ થયા હોવાનું સામે આવતાની સાથે તેણે તાત્કાલિક ધોરણે ઇકોસેલનો સંપર્ક સાધ્યો હતો અને ત્યારબાદ ઇકોસેલે આ તમામ નકલી કાગળો છે એ ખરાઈ કરીને ત્યારબાદ ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં અત્યારે 3 જેટલા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। 100 કરોડની સરકારી જમીનના સસ્તા સોદામાં સોદો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ત્યારે વેપારી પાસેથી 12 કરોડ ખંખેરી લેનાર જે 3 આરોપીઓ છે તેની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય 3 આરોપી જે ફરાર ચાલી રહ્યા છે તેની પણ શોધખોળ કરવામાં આવી છે। મહત્વની વાત છે કે સરકારી કાગળોના ખોટા લેટર હેડ અને સિક્કા વડે આ તમામ લેટર પેડ બનાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે ફરિયાદી છે તેને વિશ્વાસમાં લેવામાં આવ્યો। કે ટોળકીએ કામરેજની ખોલવડ ગામને 2 સરકારી પ્લોટ પણ બતાવ્યા હતા અને જે પ્રમાણે અત્યારે હાલ સરકારી જમીન માત્ર 15 કરોડમાં આપવાની લાલચ આપવામાં આવી હતી, ત્યારે ફરિયાદી કરમશીભાઈ દેસાઈ પાસેથી તબક્કાવાર 12 કરોડ રૂપિયા પણ વસૂલી લેવામાં આવ્યા હતા। સમગ્ર બાબતને લઈને સરકારના મહેસૂલ વિભાગના બનાવટી દસ્તાવેજો છે એ પણ તૈયાર કરાયા હતા, ત્યારે તમામ બાબતે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે। આભાર આપનો તમામ માહિતી બદલ।